કેન્સર કેવું દેખાય? દરેક જગ્યાએ ગોળ ગાંઠ હોય એવી આપણા મનમાં કલ્પના હોય, પરંતુ એવું બનતું નથી. 3 પેટર્ન હોય છે, આપણે સમજીએ. પહેલી જે પેટર્ન છે તે આ છે. આ આંતરડાની દિવાલ છે, એમાંથી બહાર ફૂલીને ગાંઠ જેવું આવે. દાખલા તરીકે આપણે આંતરડાની અંદર દૂરબીન મૂકેલું છે તો અંદરથી આ ગાંઠ જેવું દેખાય. આ સાદી પણ હોઈ શકે, કેન્સર પણ હોઈ શકે, પણ અહીંયા કેન્સર હોવાના ચાન્સ વધારે. એટલે એક પેટર્ન થઈ. જે બીજી જે પેટર્ન છે એ ગાંઠ ન બને, પરંતુ દિવાલની અંદર એક ભાગ કડક થઈ જાય, જાડો થઈ જાય. દાખલા કે આ આંતરડાની દિવાલ છે, અંદર આટલો જે ભાગ છે એ જાડો થઈ ગયો. એટલે આપણે એકચ્યુઅલ પિક્ચરમાં જોઈએ તો આંતરડું છે, અંદર આ જે ભાગ છે કડક બની ગયો, અડીએ તો એકદમ હાર્ડ લાગે. એ પણ કેન્સર હોય છે. અને ત્રીજી જે પેટર્ન હોય અલ્સરની હોય છે, ચાંદુ. આ અલ્સર છે, અહીંયા કોઈ જગ્યાએ ખાડા જેવું હોય અને એનો ભાગ અંદરનો હોય, એમાં કેન્સરના સેલ્સ હોય. એકચ્યુઅલ પિક્ચર જોઈએ તો આ બી મોટું આંતરડું છે અને અંદર આ જે ભાગ છે એ કેન્સરની ગાંઠ છે અંદર. એટલે કહેવાનો મતલબ કેન્સરમાં ગાંઠ બનવી જરૂરી નથી, પરંતુ બીજી વસ્તુ સમજવાની, દરેક ચાંદુ, દરેક ગાંઠ એ કેન્સર હોતા નથી. એટલે રિપોર્ટમાં ચાંદુ આવે તો ડરવાની જરૂર નથી. બહુ ઓછા ટાઈપમાં કેન્સર હોય છે, પરંતુ એ ગેરમાન્યતા માટે મેં આ વાત કરી છે.